મારું નામ ડોક્ટર દેવ પટેલ છે. હું ડોક્ટર હાઉસ ઓવરસીઝનો ફાઉન્ડર છું અને હું એક સિરીઝ લાવી રહ્યો છું અત્યારે કે જેની અંદર આપણે રશિયા, ઉઝબેકિસ્તાન, જોર્જિયા, ઇટલી તમામ જેટલા અત્યારે જે બી ગુજરાતી સ્ટુડન્ટ બહાર જઈ રહ્યા છે એમબીબીએસ કરવા માટે, ફક્ત ને ફક્ત એમબીબીએસ કરવા માટે, એની આપણે યુનિવર્સિટી કેવી રીતે સિલેક્ટ કરવી જોઈએ એના માટે જ. બીકોઝ અત્યારે જે માર્કેટમાં બધા શું કહે છે, કોઈ એજન્ટ જોઈ જાઓ તો કોઈ યુનિવર્સિટી પ્રમોટ કરતું હોય, બીજા એજન્ટ જોઈ જાઓ તો કે આ યુનિવર્સિટી સારી છે. તો બસ તમે આર્યા બધી વસ્તુથી તમે બચો એના માટે તમે ડાયરેક્ટ તમારી યુનિવર્સિટી તમે જાતે સિલેક્ટ કરી શકો છો. અગર તમે મને દિવસના 10 થી 15 મિનિટ આપશો, આપણે રોજ એક યુનિવર્સિટીનો વિડીયો અપલોડ કરીશું, એના આ બધા ટોપિક્સ રહેશે, તો પછી આપણે ખબર પડશે કે કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરવી જોઈએ, કઈ ના કરવી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ સિરીઝની અંદર એટલી બધી યુનિવર્સિટી લઈને આવીશું એટલે કન્ફ્યુઝ ના થતા. લાસ્ટમાં રિકમેન્ડેશન બી મારો આવશે કે આ યુનિવર્સિટીમાં જવું જોઈએ કે ના જવું જોઈએ એમબીબીએસ કરવા માટે. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે વાત કરીશું કોઈ બી યુનિવર્સિટી હશે તો પહેલા આપણે એની વાત કરીશું અબાઉટ યુનિવર્સિટી, સ્ટેટસ અને એસ્ટાબ્લિશમેન્ટ. મીન્સ યુનિવર્સિટી ક્યાં છે, રશિયાની છે, જોર્જિયાની છે, ક્યાંની છે એ બધી વાત કરીશું. સ્ટેટસ ફેડરલ યુનિવર્સિટી છે, ગવર્મેન્ટ યુનિવર્સિટી છે, પ્રાઇવેટ યુનિવર્સિટી છે, અને એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે એસ્ટાબ્લિશ થઈ, કેટલી જૂની યુનિવર્સિટી છે. પછી વાત કરીશું આપણે સેકન્ડ પોઈન્ટ સિટી, ડિસ્ટન્સ અને ઈઝી રૂટ. કઈ સિટીમાં છે, કેટલો ડિસ્ટન્સ છે, જે તમે એરપોર્ટ પર ઉતરો છો અને તમે યુનિવર્સિટી પહોંચવામાં કેટલો ટાઈમ લાગે છે એ આપણે વાત કરીશું. અને એનો ઈઝી રૂટ શું રહેશે. જેમ કે માઈને ચાલો કોઈને કેમ્બ્રો જવું છે તો કેમ્બ્રો જવા માટે ડાયરેક્ટ આપણે તમે મોસ્કોથી ફ્લાઇટ લો તો તમને દૂર પડી જાય, તો આપણે આમાં સજેસ્ટ કરીએ છીએ કે તમે નોવોસિબિર્સ્કી જાઓ. તેવી તમને ઈઝી રૂટ આપીશું. ક્લાઇમેટિક કન્ડિશન આપીશું, જે યુનિવર્સિટી જે સિટીમાં તમે જઈ રહ્યા છો તેની ક્લાઇમેટિક કન્ડિશન કેવી રહેવાની છે. બીકોઝ આપણા ગુજરાતીઓ વધારે ઠંડીમાં રહી નથી શકતા, કોઈને એલર્જી હોય છે, તો એ બધી વસ્તુમાં તમને હેલ્પ કરશે. પછી આપણે રિકોગ્નિશનની વાત કરીશું. WHO NMC અપ્રૂવ છે કે નહીં. કોઈ બી અત્યારે લાસ્ટ ટાઈમ મેં જોયું હતું 2-4 સ્ટુડન્ટ હતા એ WHO અપ્રૂવ યુનિવર્સિટી એની અંદર જતા રહ્યા હતા. એના માટે થઈને એમને લાસ્ટમાં એમને ડિગ્રીમાં બહુ જ પ્રોબ્લેમ આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ ચેક કરી લઈશું. પછી આપણે ચેક કરીશું મીડિયમ ઓફ ટીચિંગ, ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે કે નહીં એ યુનિવર્સિટી, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે. પછી વાત કરીશું આપણે રેન્કિંગની. પછી આપણે વાત કરીશું એની એજ્યુકેશન ક્વોલિટી કેવી છે, મોડરેટ છે, લો છે, પુઅર છે, સારી છે કે એક્સ્ટ્રીમલી હાઈ છે, તો એ પ્રમાણે આપણે રેન્ક કરીશું. પછી આપણે જોઈશું ક્લિનિકલ એક્સપોઝર. ત્યાં જે તમે યુનિવર્સિટી જઈ રહ્યા છો તો ત્યાંની પોપ્યુલેશન કેટલી છે, પોપ્યુલેશન ઉપર ડિપેન્ડ કરશે તમારો ક્લિનિકલ એક્સપોઝર કેવો રહેશે, તો આપણે એની વાત કરીશું. પછી આપણે વાત કરીશું 9 પોઈન્ટમાં ઇન્ડિયન સ્ટુડન્ટ અને સેફટી. જે તમે યુનિવર્સિટી જઈ રહ્યા છો ત્યાં ઓલરેડી ઇન્ડિયન સ્ટુડન્ટ પાસ આઉટ છે, કેટલા સ્ટુડન્ટ ત્યાં ભણી રહ્યા છે, કેટલા લોકો ત્યાં એમબીબીએસ પાસ આઉટ કરી ગયા છે કે હજુ સુધી કોઈ ત્યાં પાસ આઉટ બી નથી થયા, એ બધી વસ્તુની વાત કરીશું. ત્યાં સેફટી કેવી છે એ આપણે વાત કરીશું. પછી મેઇન જે હોય છે સ્ટુડન્ટ FMG પાસિંગ રેશિયો. જે કોઈ પર્ટિક્યુલર યુનિવર્સિટી ગયા છે તો એની અંદર ઇન્ડિયા આવીને એમને કેટલા લોકોએ FMG ક્લિયર કરી, તો એ વસ્તુની આપણે વાત કરીશું. પછી આપણે વાત કરીશું તેની હોસ્ટેલ કન્ડિશન અને મેસ. ત્યાં હોસ્ટેલ કન્ડિશન કેવી છે, મીન્સ પ્રાઇવેટ છે, ગવર્મેન્ટ છે, સારી છે, ખરાબ છે, બધી વસ્તુની વાત કરીશું. ત્યાં મેસ અવેલેબલ છે કે નહીં એ વસ્તુની આપણે વાત કરીશું. પછી આપણે જોઈએ જે બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ કન્સર્ન હોય છે એ છે તમારું બજેટ. બીકોઝ બજેટ ઉપરથી તમે યુનિવર્સિટી એકદમ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો છો. બીકોઝ કોઈનું બજેટ 20 હોય અને કઝાન ફેડરલ જેવી કે પછી ટિબ્લિસી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટી જો શોધતો હોય તો એ પોસિબલ નથી. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એના બજેટના બારામાં વાત કરીશું. પછી આપણે યુનિવર્સિટીની વાત કરીશું કે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ શું છે. અગર તમે એક યુનિવર્સિટી લો તો એના પ્લસ પોઈન્ટ બી હશે, માઇનસ બી હશે. કોઈ એજન્ટ કે કોઈ બી તમને સ્ટુડન્ટ કહેતું હોય કે એક પર્ટિક્યુલર યુનિવર્સિટી બહુ જ સારી છે, એવું ના હોય. ક્યાંક ને ક્યાંક પ્લસ માઇનસ ક્યાંક ને ક્યાંક તો હોય જ. પછી આપણે વાત કરીએ લાસ્ટમાં કન્ક્લુઝન. આ યુનિવર્સિટી સિલેક્ટ કરવી જોઈએ, ના કરવી જોઈએ, આનાથી સારા ઓપ્શન છે કે નહીં, તો આ બધી વસ્તુનો આપણે વાત કરીશું. અગર પછી તમારે કોઈ બી ડાઉટ રહે તો તમે કમેન્ટ સેક્શનમાં મને લખી શકો છો કે સર મારે આ યુનિવર્સિટીમાં જવું છે તો આ યુનિવર્સિટી પર વિડીયો બનાવો. 99% તો હું બધી યુનિવર્સિટી કવર કરી જ દઈશ, પણ કોઈ યુનિવર્સિટી હોય જે મારથી છૂટી જાય તો મને કમેન્ટ બોક્સમાં તમે મને કહી શકો છો. તો એના માટે હવે આપણે સ્ટાર્ટ કરીશું. પહેલી આપણી યુનિવર્સિટી હશે એમોર સ્ટેટ મેડિકલ એકેડમી. તો પછી આની આપણે આખી વાત કરીએ.